ગુણસેણ અગ્નિસમ્મા જંભણીયમિહાસિतं ગયમિયાણિં સિંહાનંદાયતઃ જંભણીયં તમ નિસામે. ગુણસેન અને અગ્નિશર્મા એમનો પહેલો ભાવ આપણે જોયો. સમજેલો, સ્વીકારેલો અને આચરેલો ધર્મ ગુણસેને સાર્થક કર્યો છે. એને પોતાના જીવનમાં ઉતાર્યો છે. એ ધર્મથી પોતાના આત્માને વાસિત કર્યો છે અને એના પરિણામ એની અંતિમ અવસ્થામાં દેખાયા છે. દીક્ષા લેવાનો ભાવ જાગ્યો છે. પૂર્વના મહાપુરુષોએ જે રીતે દેહ ત્યાગ કર્યો છે એ જ રીતે મારે કરવો છે. મારે સામાન્ય જણની જેમ આ સંસારમાં ઘસીટાતા અને એક દિવસ જ્યાં ત્યાં મરી જતા એમ જીવન પૂરું નથી કરવું. મરવું તો મુનિ વેશ. સમાધિના અવસર વધી જાય, સમાધિની શક્યતાઓ વધી જાય મુનિવેશ હોય તો. એમને એમ નથી મરવું. ધર્મ મળ્યો છે તો ધર્મપૂર્વક મરવું છે. ધર્મ મળ્યો છે તો ધર્મપૂર્વક જીવવું છે. ધર્મ મળ્યો છે તો એને સાધવો જ. એનાથી પોતાની જાતને કેળવવી છે. મારે ધર્મથી કેળવણી મેળવવી અને કેળવાયા જ. ગુરુ ભગવંતો પાસે સાંભળીને કરીને પોતાની જાતને કેળવી છે. બસ હવે એક ડેડલાઇન નક્કી કરી લીધી. બસ હવે દીકરો તૈયાર છે, હવે એને સુપ્રત કરીને મારે નીકળી જવું છે. કાલે સવારે જવાનું છે તો રાત્રે શું? કોને ખબર આવતી ક્ષણ કઈ હોઈ શકે? મને ખબર નથી. હું વિચારું છું કે આવતીકાલે આ કરીશ, પણ આવતીકાલ ન પડી તો, આવતીકાલ ન ઉગી તો, કાલ તો ઉગવાની છે પણ હું નહીં હોઉં તો. આજથી જ, અત્યારથી જ અને ભાવથી ચારિત્ર સ્વીકારી લીધું. બસ બધાને કહી દીધું હવે તમારે ને મારે હવે છેટું. અને અગ્નિશર્મા વ્યંતર તરીકે ઉત્પન્ન થયો છે. વાણ વ્યંતર તરીકે ઉપસર્ગ કરે છે. ખ્યાલ આવી ગયો છે. આગ વરસાવતી રેતી છે. ખ્યાલ આવી ગયો કે આ ઉપસર્ગ છે અને આપણી અંતિમ અવસ્થા છે. કેવી સમાધિ! બસ આખા જીવનના ધર્મનો સાર જ આ છે. સમાધિ એ જ એની પરીક્ષા છે, એ જ એની સાર્થકતા છે, એ જ એની ઉપલબ્ધિ છે. બધું જ મળે અને સમાધિ ન મળે તો બધું જ મેળવેલું દુર્ગતિનું કારણ બની જાય. ફોકસ ક્યાં કરશું? સમૃદ્ધિ ઉપર કે સમાધિ ઉપર? સંસાર માટે કરેલો ધર્મ સમૃદ્ધિ આપે, પણ આત્મા માટે કરેલો ધર્મ એ સમાધિ આપે. સમાધિ ભવો ભવ ખપમાં આવે, સમૃદ્ધિ અહીંયા જ રહી જાય. આ ભવ છોડ્યા પછી મને જેનો ખપ પડવાનો છે, જેની જરૂરિયાત પડવાની છે, જેના વગર ચાલવાનું નથી, જે અનિવાર્ય છે એ મેળવવાની મહેનત કરવીને એ જ સાચો ધર્મ પુરુષાર્થ. જે અહીં મળે અહીંયા જ રહી જાય અને અહીંયા પણ ઉપયોગમાં આવે કે ન આવે નક્કી નહીં, એની પાછળ ધર્મ ખર્ચી નાખવો એ
મૂઢતાની નિશાની છે. ગુણસેને સમાધિ કેળવી, મૈત્રીથી ભાવિત કર્યું, પશ્ચાતાપ છે. એને યાદ આવે છે મારા નિમિત્તે અગ્નિ શર્માએ કદર્થના ભોગવી છે, મારા નિમિત્તે એને તપમાં અંતરાય થયો છે, મારા નિમિત્તે એની સાધનામાં એને દુઃખ થયું છે. એ પશ્ચાતાપ છે. આ જતી વેળાએ એનો વિશેષ પશ્ચાતાપ કરે. એને પણ યાદ આવ્યું છે સમાધિપૂર્વક. કેટલો સરસ વિચાર કર્યો છે. કષ્ટ તો સંસારમાં મળવાના જ, સમાધિના અવસર નથી મળવાના, ધર્મ નથી મળવાના. મારે ધર્મ ઉજવવો જ. તકલીફ હોય ત્યારે સમાધિમાં રહેવું એ ધર્મનો ઉત્સવ છે. વિપરીત સંયોગો હોય અને ત્યારે પોતાની સ્વસ્થતાને જાળવી લેવી એ ધર્મનો આનંદ છે. મારું ગમતું અણગમતું થયું હોય અને છતાંય મારી ધર્મ શ્રદ્ધા વધતી જ હોય, બસ આ ધર્મ સમજ્યાની નિશાની છે. કષ્ટ આવ્યા ત્યારે એમ નથી વિચાર્યું ચાલું આખી જિંદગીમાં બધું જ સારું કર્યું છે, આટલો ધર્મ આરાધ્યો, વ્રત આરાધ્યા, અત્યારે દીક્ષાની ભાવના થઈ તોય મને તકલીફ આવી. પ્રશ્નો નથી. આ સંસારનો સ્વભાવ છે કે કષ્ટ આપશે, એમાં કષ્ટ હોવાના. મારે તો ધર્મ આરાધવો છે. દેવલોકમાં ઉત્પન્ન થયા જો બંને યાદ કર્યું હું ક્યાંથી આવ્યો, એવું શું કર્યું કે હું અહીં આવ્યો. અગ્નિ શર્માએ પણ યાદ કર્યું અને એને કશાય જાગ્યો છે. આમણે પણ યાદ કર્યું. બધું જ દેખાયું હશે. કૌશકમાં ઊભો છું, ઉપસર્ગ ચાલી રહ્યો છે, કોણ ઉપસર્ગ કરી રહ્યો છે એ ખબર પડી છે. ધર્મ પચ્યો હોય એ મોહની પરાધીનતામાં ન ઘસડાઈ જાય. ધર્મ સમજાયો હોય એ દોષોને અધીન ન થઈ જાય. યાદ બધું જ આવે પણ મહત્વ કોને આપવું એ બહુ મોટી વસ્તુ છે. દેવલોકનું આયુષ્ય પૂરું થયું છે. જંબુદ્વીપમાં જ અપર વિદેહ ક્ષેત્ર છે. જયપુર નામનું નગર છે. એ વખતે આપણે જ્યારે યાદ આવ્યું હોય કે અંતિમ મારી ક્ષણ ત્યાં આવી હતી, તો એ વખતે એમણે શું કર્યું હોય? આપણે તો અનુમાન જ કરવાનું છે કે આમાં એવું છે ફોકસ. ધર્મથી પામેલી સમાધિનો આનંદ પણ માણી શકાય અને કોઈકે ઉપસર્ગ કર્યાનું આર્ત ધ્યાન પણ ભોગવી શકાય. મેં જીવનભર કોને મહત્વ આપ્યું એ પ્રમાણે વિચાર આવે. જો મેં જીવનભર બીજાને નિમિત્તોને જ મહત્વ આપ્યું હોય તો પછી એ યાદ આવે ને કશાય જાગે. પણ મેં ધર્મને મહત્વ આપ્યું હોય તો પછી ધર્મનો ઉપકાર માને. આવી સ્થિતિમાં, આવી ઉપસર્ગની ક્ષણોમાં, આવી તકલીફને વેદનાની ક્ષણોમાં ધર્મના સથવારે હું સમાધિ જાળવી શક્યો એ પ્રભુનો ઉપકાર છે. એ ઉપકાર માને. જયપુર નામનું નગર છે. જથ્થ સુરૂવો ઉજ્જલ નેવથ્થો કલા વિયક્ષણો લજ્જાલુઓ મહિલાયણો. પરિચય આપ્યો છે. કેવા લોકો હતા. પરિચય ભાઈ પામવા જેવો છે. ઉજ્જવલ નેપથ્યો, ઉજળા વસ્ત્રોને ધારણ કરનાર. ઉજળાનો અર્થ મર્યાદા પૂર્ણ હોય છે. શોભે એવા, મર્યાદા દેખાય તેવા. કલા વિયક્ષણો, બધી જ કળાઓને શીખેલા અને છતાંય લજ્જાલુઓ, છતાંય લજ્જાથી શોભતા એવો મહિલાગણ જ્યાં હતો, બહેનો એવા હતા.
બહુ મહત્વની વસ્તુ છે. હમણાં પર્યુષણમાં બી આપણે વાત થઈ. હવે સમય બદલાયો છે. 21મી સદીના નામે ઘણા બધા અનર્થોને આપણે પ્રવેશ આપી દીધો છે. હવે સાહેબ સમય એવો છે, હવે સાહેબ આમ છે, અને એના પરિણામો, દુષ્પરિણામો આપણે બધા જ ભોગવીએ છીએ. બહુ ખરાબ રીતે ભોગવીએ છીએ. ફરિયાદ ન કરી શકાય એ રીતે ભોગવીએ છીએ. અંતરમાં ઘણો સંતાપ છે, પણ હવે જાણે આપણા હાથમાં કશું જ રહ્યું નથી ને એ સ્થિતિ સુધી આપણે પહોંચી ગયા છીએ. એટલા માટે કે આપણે એ મર્યાદાઓને બંધન સમજી બેઠા. આપણે મર્યાદાઓને વિકાસમાં બાધક સમજી બેઠા. ના, વિકાસ એક જ પ્રકારે નથી થતો કે તમે બધા જ કમાવા માંડો. એ વિકાસ નથી. એ લોભનો વિસ્ફોટ છે. એ વિકાસ નથી. અને આ વિકાસે જ્યાં લજ્જા છૂટી, જ્યાં મર્યાદા છૂટી, ત્યાં કેટલા બધા અનર્થો આવ્યા. કેટલા બધા. આપણે કલ્પસૂત્રમાં સાંભળ્યું કેટલી મર્યાદાઓ વર્ણવવામાં આવી છે. કેટલી મર્યાદાઓ. પેલા સ્વપ્ન લક્ષણ પાઠકો આવ્યા, ત્રિશલા દેવીને હાજર રાખ્યા છે, પણ ક્યાં? જવણંતરિયાએ શબ્દ વાપર્યો છે, પડદો કરીને હાજર રાખ્યા છે. આ સન્માન છે, આ ગૌરવ છે, આ જણસ છે, આ કિંમતી તત્વ છે. તમારું કિંમતી તત્વ, તમારા ઘરમાં રહેલી કિંમતી જણસ એ બધાની સામે ખુલ્લી મૂકી શકાતી નથી. એના મૂલ્ય હોય છે. આ એનું ગૌરવ છે. આજે આપણે એમ માનીએ છીએ કે આ કેવા બંધનો, એમણે બહાર નહીં નીકળવાનું, એમને બહાર નહીં જવાનું, એમને બધા સાથે હળવા મળવાનું નહીં. નહીં, બહુ જ સમજણપૂર્વક આ સામાજિક વ્યવસ્થાઓ ગોઠવાયેલી હતી. ગયું, બધું જ ગયું. હવે બોલી શકાય એવી કન્ડિશન પણ રહી નથી. હવે સમાજનો વિચાર કરવાને બદલે મારે મારા પરિવારનો વિચાર કરવાનો વખત છે. સમાજ સુધરશે કે નહીં, સમાજ ક્યારે સુધરશે એના માટે આંદોલનો કરવાની જરૂર નથી, એના માટે રેલી કાઢવાની જરૂર નથી. જરૂર એટલી જ છે કે હું મારું ઘર સુધારી લઉં, હું મારા પરિવારને સુધારી લઉં. હું સમજણપૂર્વક, હજી સમય છે, પાછો વળી જાઉં. આ બધા જ બીજા લોકો એમના એજન્ડામાં ફાવે છે એટલા માટે કે આપણે મર્યાદાઓ છોડી. કેમ ફાવી જાય છે? આ લવ જિહાદ ચાલે છે કેમ? કોના કારણે ચાલી જાય છે? કેમ સફળ થઈ જાય છે લોકો? કેમ છેતરી શકે છે? કેમ આકર્ષી શકે છે? કેમ કે કશું રેડવામાં નથી આવતું, કશું શીખવાડવામાં નથી આવતું. માત્ર એમની સગવડો, એમની સુવિધાઓ, એમની અનુકૂળતાઓ, એના પ્રત્યે ધ્યાન અપાય છે. એમના જીવન વિશે વિચાર કરાતું નથી. આપણે એમની જરૂરિયાતો, એમના જીવનની જરૂરિયાતો નહીં, આજીવિકાની જરૂરિયાતો એને પૂરી કરવામાં પડ્યા છીએ. પણ એમના જીવનને શું જરૂર છે, એમને જીવનને કઈ દિશાની જરૂર છે, એમને કયા પ્રકારની સમજણની જરૂર છે, એને જગતમાં પગ મૂકશે ત્યારે એને કેવી કેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે, આ બધું જ વિચારીને કોઈ પ્રકારનું શિક્ષણ અપાતું નથી. એ જ્યારે જગતના ચોક વચ્ચે જશે, તમે પહેલી વાર જ્યારે એને નિશાળે મૂકો છો ને ત્યારથી એની જગત વચ્ચે ઉપસ્થિતિ શરૂ થઈ જાય, હાજરી શરૂ થઈ જાય, એના વ્યવહારો શરૂ થઈ જાય છે. ભલે નાના નાના બાળકોના વ્યવહારો છે, પણ વ્યવહારો છે. એ શીખે છે. દરેક બાળક પાસેથી કંઈક ને કંઈક ઓબ્ઝર્વ કરે છે, કંઈક ને કંઈક ગ્રહણ કરે છે અને શીખ્યા કરે છે. એનો સંગ્રહ થયા કરે છે. કેટલી કાચી, કેટલી કુમળી, કેટલી નબળી ઉંમરે આપણે એ બાળકને જગતના ચોક વચ્ચે મૂકી દઈએ છીએ. આ કેટલો મોટો અપરાધ છે, એક જીવન સાથેનો અપરાધ છે. તમને બધાને ખબર જ હશે, અહીંયા છે એવા લોકો ભાવનગરમાં, એમનું ગ્રુપ છે આખું, જે 10મી સુધી પોતાના બાળકોને સ્કૂલમાં નથી જવા દેતા. ખબર છે? નથી ખબર? 10મી સુધી બહારથી જ ભણાવવાના, અને વેલિડ છે, કોઈ ઇનવેલિડ નથી.
વેલિડ છે, તમે ભણાવી શકો, તમારી રીતે ભણાવી શકો, તમારી રીતે શિક્ષિત કરી શકો, તમારી રીતે એને સંસ્કાર આપી શકો, બધું જ કરી શકો તમારી સાથે રાખી. આજે તમે જ્યારે તમારા બાળકને સોંપો છો ને એ બાળકનો આત્મા સોંપો છો, અને આત્મા સોંપાઈ ગયો પછી એના ઘાટ ઘૂંટ ઘડામણ જે કંઈ પણ છે એ બધું જ તમે બીજાને સોંપી દો છો. તમે તો પૈસા આપીને ઘડતર મારા બાળકનું થાય, કે સમય આપીને ઘડતર થાય, કે પોતાનું યોગદાન આપીને ઘડતર થાય. શેનાથી ઘડતર થાય મારા બાળકનું? પૈસા આપીને. તમે સારામાં સારી નિશાળ આપો, સારામાં સારા ટ્યુશન આપો. હમણાં જ સરસ પ્રશ્ન કર્યો હતો, જો દરેક વિષયનું ટ્યુશન કરવાનું હોય તો પછી નિશાળની જરૂર શું છે? તો આ નિશાળવાળા માસ્તરો કરે છે શું? ભણતર જે આનંદ હતો એ બોજ બની ગયું. અમદાવાદમાં હવે એવી સ્કૂલો થઈ છે કે ધોરણ 11 અને 12માં જે બાળક આવે એ બાળકને ત્યાં એનું એડમિશન આપે, ફી લઈ લે, પણ હાજરીની જરૂર નહીં. બસ તમારે ટ્યુશનમાં જવાનું, ત્યાં જ ભણવાનું, અહીંયા આવવાની જરૂર નથી. હા, સ્કૂલમાં જરૂર નહીં. એટલે સ્કૂલમાં હાજરી ભરવાની, ખાલી હાજરી નહીં, ફી બી ભરવાની. ફી ભરવાની. હા, કેમ? એ લોકો હાજરી પૂરી પણ શેના માટે ફી ભરવાની ભાઈ? તમારી ભણાવવું જ નથી. એક્ઝામ દેવા માટે. માસ્તરોને બધી પગારો આપવાના અને ભણાવે નહીં, એ જ માસ્તર ત્યાં ભણાવે. અને મારા ટ્યુશનમાં રહેલો વિદ્યાર્થી પેલો નંબર આવે છે એના બોર્ડ મરાય, પણ મારી સ્કૂલમાં ભણતો વિદ્યાર્થી પેલો આવે છે નહીં. બહુ જ વિચિત્ર અને વિષમ પરિસ્થિતિ હોય, બહુ જ વિચિત્ર. અહીં જ છે આ તો, હું તમને અહીંની વાત કરું છું. અહીંનું ગ્રુપ છે જે બાળકોને સ્કૂલ મોકલતું જ નથી. પોતાની સાથે સમય આપો. મેં વારંવાર કહ્યું છે, તમે સગવડ આપવાથી ક્યારેય કેળવણી મળતી નથી. સમય આપવો પડે. સંસ્કાર કેવી રીતે આપશો? તમારી પાસે વાંચન નથી, તમારી પાસે પોતાની પાસે શિક્ષણ નથી. કેમ પેરેન્ટિંગ કરવું એ આપણને આવડતું નથી. જરાક ધમાલ કરશે, આપણે ફરિયાદ કરીએ, સતત બાળકની ફરિયાદ કરીએ છીએ, એની સામે જ ફરિયાદ કરીએ છીએ. આપણે બાળકને હંમેશા ગિલ્ટ ફીલ કરાવીએ છીએ. એને ગૌરવ ફીલ થાય, એને ઉત્સાહ એના જીવનમાં આવે એવું કાંઈ ફીલ કરાવીએ? કશું. ક્યારે ઘડાશે? હું એ કહી રહ્યો છું, આપણો પરિવાર નહીં આ દોડમાં સામેલ થઈ જાઓ, નહીં હરીફાઈમાં લાગી જાઓ, નહીં લાગી. તમે એક જીવન સાથે અન્યાય કરી બેસો છો. એક જીવનને રોળી નાખવા માટે તમે છૂટો મૂકી દો છો. સાવધ થઈ જાઓ ભાઈ, સાવધ. મારું બાળક પાછળ રહી જશે ને મારું આ રહી જશે. અરે જે કુળ, જે ખાનદાન, જે વ્યવસ્થાઓ તમે પામ્યા છો એ બાળક ક્યારે પાછળ ન થાય. જે ધર્મ ને જે સંસ્કારો તમે પામ્યા છો એ બાળક ક્યારેય પાછો ન હોય. તમે પાછો અને આગો એ કયા માપદંડથી માપો છો? મારું બાળક પાછળ છે કે બીજાનું બાળક આગળ છે, શેનાથી? એની માર્કશીટથી માપો છો? એની માર્કશીટ એનું જીવન છે. ભૂલ કરીએ છીએ આપણે, બહુ જ મોટી ભૂલ કરીએ છીએ. એના મનમાં પણ એ ઠસાવી દઈએ છે એ જ આગળ છે જેને માર્ક વધારે આવ્યા છે. એ જ આગળ છે જે વધુ પૈસા કમાય છે. એ જ આગળ છે જેને ઊંચા હોદ્દાની નોકરી મળે છે. શું નાખીએ છીએ આપણે બાળકના મનમાં? એના મનમાં સ્પર્ધા જગાડી, એ સ્પર્ધાના કારણે એના મનમાં ઈર્ષ્યા જાગે છે, એના મનમાં લોભ જાગે છે, એના મનમાં બીજાના પ્રત્યેની અદેખાઈ જાગે છે. એ જીવનભર અંદરથી બળતું જીવે છે. એક માર્કનું આગળ પાછળ એને હતાશ કરી નાખે છે. દર વર્ષે હું 99 લાવું, આ વર્ષે મને 98 આવ્યા અને બીજાને 99 આવ્યા. એ બાળકના મનમાં શું ફીલ થશે? આનંદ ફીલ થશે? પ્રસન્નતા થશે 98 માર્કની? કે એક માર્ક ઓછો આવ્યો? એ કોણે કરાવ્યું? એ બાળક શીખીને આવ્યું? કોણે કરાવ્યું? આ સ્થિતિ સુધી એ બાળકને પહોંચાડ્યું કોણે? આપણે જવાબદાર છીએ. હા, એટલે બધું જ આવી ગયું એમાં. સ્ટેટસ આમાં જ છે. તમે કોઈકને માર્કશીટ બતાડો
તમારો વટ પડવો જોઈએ, પણ એ તમારા વટની પાછળ એ બાળક ચગદાઈને પૂરો થઈ જાય છે એનો તમને અંદાજ નથી આવતો. એનું બાળપણ છીનવી લીધું, એની પ્રસન્નતા છીનવી લીધી, એનો વિસ્મય છીનવી લીધો. બાળક વિસ્મયનું પુંજ હોય, એને દરેક વસ્તુનો વિસ્મય હોય, દરેકના પ્રશ્નો હોય, આ શું, આ શું, આ શું, આ શું. એને કોઈ વિસ્મય છીનવાઈ ગયું કારણ કે ઘરની બહાર નીકળવાનું બંધ થઈ ગયું. બહાર ફરે હરે, બધું વિસ્મય હોય એના આંખોમાં. આ કેવું છે, શું છે, વિસ્મય વગરનું. શું એક ટીવી સાથે જોડી દીધું, બાકી હતું મોબાઈલ સાથે જોડી દીધું, બાકી હતું વિડીયો ગેમો સાથે જોડી દીધું, એકલી મારામારી શીખ્યા. શું કે એ ક્યારેય કોઈને એપ્રિશિએશન એના જીવનમાં આવે, કોઈને એપ્રિશિએટ કરી શકે એવી ઉદારતા એના જીવનમાં ક્યારેય નથી આવતી. મારા કરતા એક માર્ક મારો મિત્ર વધારે લાવ્યો એનો આનંદ એના જીવનમાં નહીં હોય. આ સારી બાબત છે. ગયા વખતે હું પહેલો આવ્યો હતો, આ વખતે મારો મિત્ર પહેલો આવી ગયો, તો હું એને પીઠ થાબડું કે એની ઈર્ષ્યા કરું, એની બળતરામાં જીવું, એની અદેખાઈ કરું, એની હરીફાઈ કરું કે આનંદ કરું? ગુણો શેના આવશે? આ ગુણો છે. તું પાછળ રહી જઈશ, તું પાછળ રહી જઈશ. અરે રે, આ તમારા લીધે જ પાછળ રહી જશે. આવું શીખવાડનારાના લીધે જ પાછળ રહી જશે. એ કદાચ ખૂબ મોટો પગારદાર બની જશે, ખૂબ પૈસા કમાશે, જીવનમાં એ પાછળ રહી જશે. એને જીવનની સમજમાં, એને વસ્તુઓ સમજમાં આવશે, એને પદાર્થો સમજમાં આવશે, એને પગાર સમજમાં આવશે, એને જીવન નહીં સમજાય. આખા ધારા ધોરણ બદલાઈ ગયા. કેવું વિચિત્ર, કેવું વિચિત્ર. હમણાં મને કીધું કોઈ કે અહીં સુધી પહોંચી ગયું છે કે તમારા દીકરા દીકરીઓ નવરાત્રિ રમવા ન જાય ને તો એની યાર કોઈ પરણવા તૈયાર છે. વાસ્તવિકતા અનુભવીઓએ જ કહ્યું. કેમ નથી જતા? કેમ નથી મોકલતા? મજબૂર, આ દિશામાં મજબૂર કરી દો છો તમે પરિવાર. આ કેવા ટ્રેન્ડ, આ કેવી પરંપરાઓ, આ કઈ મર્યાદા ઊભી કરી દીધી છે આપણે. તમારું એક સામાજિક સંગઠન હોવું જોઈએ. તમારા સમાજની વ્યવસ્થા તમારા હાથમાં હોવી જોઈએ. બીજા બધા કરે એ જ તમારે જ કરવાનું હોય તો તમારામાં એનામાં ફેર શું પડ્યો? જૈન સમાજ જ ભેગો થઈને પોતે કોઈક એક નિર્ણય ઉપર આવે ને તો ઘણી સમસ્યાઓના સમાધાન થઈ જાય. આજે નાના માણસો જે સીધાવવું પડે છે આ વ્યવહારના નામે. સારામાં સારા સંસ્કારી છોકરાઓ, સંસ્કારી દીકરીઓ એને સીધાવવું પડે છે. શેના નામે? આ વ્યવહારોના નામે. આવું જોઈએ, આ જોઈએ. કેવી કેવી ડિમાન્ડો હોય, કેવી વિચિત્ર ડિમાન્ડો હોય. અને એવી પરિસ્થિતિઓમાં તમે ભવિષ્ય એનું સુખી રહે, એનું જીવન સુખે વીતે એવી અપેક્ષા રાખો. બહુ જ ગંભીરતાથી વિચારવાની જરૂર છે. બહુ જ ગંભીરતાથી. આપણે અમસ્તા પણ ખૂબ ઓછા છીએ, ખૂબ ઓછા છીએ. ઓછા થતા જઈએ છીએ. ચારે બાજુનું આક્રમણ છે, પરદેશ જવાની ઘેલછા એટલી બધી છે. અને આ વ્યવહારોની વિષમતાના કારણે બીજી કોમમાં જવાનું, બીજા કોમવાળાને લાવવાનું એ પણ ખૂબ વધી ગયું છે. વધ્યું છે ને? કેવી રીતે બચાવશો? અને ત્રીજું, જે સંપન્ન પરિવારો છે એને કાંઈ જોઈતું નથી. એને 30-35 સુધી તો પરણવું નથી. પરણવું છે તો અમારે તો કાંઈ જોઈતું નથી. મેન્ટાલિટી તમે વિચારો, આ બધી જફા લાગે છે. જફા લાગે. પોતાના જીવનમાં બાળક બાધા લાગે. હદ થઈ ગઈ, કઈ કક્ષાએ પહોંચી ગયા છે.
બહાર આવી શકાય એવું છે જ. પણ આ દોડમાંથી તમે પાછા ફરી અને શાંતિથી બેસીને વિચારો તો દરેક ગામના લોકો, દરેક ગામનો આપણો જૈન સમાજ ભેગો થઈને જો આ વિશે વિચારે ને ગંભીરતાથી, તો જ આનો ઉકેલ આવી શકે. બાકી આ દોડમાં તમે સામેલ થાઓ અને એમ વિચારો કે બધું ઉકેલી જાય, તમે ઉકલી જશો, કશું એ ઉકેલાશે નહીં. આ ઓળખાણ હતી આપણી. કેવો સ્ત્રી સમાજ, એનું ગૌરવ અલગ, એની મર્યાદા અલગ, એનો વિકાસ અલગ. સંસ્કાર કેવા, પરછિદ્દાવલોયણમ્ય અંધો. પુરુષો કેવા, બીજાના છિદ્ર જોવામાં આંધળા હતા. આંધળા હતા, પણ શેની બાબતમાં આંધળા હતા? બીજાના છિદ્ર જોવાની. આપણે પતન પામ્યા છીએ ને આ અવગુણોના કારણે પતન પામ્યા છીએ. આપણે નબળા પડ્યા છીએ ને આ બધી જ નબળાઈઓના કારણે નબળા પડ્યા છીએ. આપણે સતત એકબીજાની ખણખોદ કરીએ છીએ, આપણે સતત એકબીજાની નબળાઈઓ જોઈએ છીએ. હું સ્વયં આગળ નથી આવી શકતો એટલે હું બીજાના વાંક કાઢું છું, હું બીજાના દોષ જોઉં છું. આનામાં આ ખામી છે, આનામાં આ ખામી છે. આપણે સાબિત શું કરવા માંગીએ? પેલો નબળો છે એ કહીને હું સાબિત શું કરવા માંગુ છું? હું સારો છું. હું તમારી જોઉં છું, તમે મારી જુઓ છો, પેલો પેલાની જુએ છે, પેલો પેલાની જુએ. આખી પરિસ્થિતિ આ જ. આપણા જીવન વ્યવહાર પણ વિવેક મળ્યા નથી રહ્યા, અને છતાંય આપણે વિકાસશીલ છીએ, છતાંય આપણે તરક્કી કરી રહ્યા છીએ, છતાંય આપણે 21મી સદીના છીએ. પરછિદ્દાવલોયણમ્ય અંધો. બીજાના દોષો જોવા. અરે સમાજ છો તમે, તો સંઘ છો. એક સમાજથી એક ડગલું ઉપર તમે સંઘ છો. સંઘ છિદ્ર જુએ કે છિદ્ર ઢાંકે? છિદ્રને પૂરી દે કે છિદ્રને મોટું કરે? ધર્મી હોવું ક્યારેય સહેલું નથી. માત્ર થોડા પૈસા, વારંવાર તમને કહ્યો છું, તમે જે બહારના જેટલા પણ કાર્યક્રમો કરો છો કે પ્રવૃત્તિ કરો છો એનાથી તમારી ધાર્મિકતા સિદ્ધ ક્યારેય નહીં કરી શકો. હા, સામાન્ય લોકો તમને ધાર્મિક ગણવા માંડશે, તમને ધાર્મિક તરીકેનો થપ્પો આપી દેશે, પણ જ્ઞાનીઓની સભામાં હું ધાર્મિક છું એની પરીક્ષા મારા અંતરથી જ થશે. મને ખબર પડે કે આ વ્યક્તિ ક્યાંક નબળી છે, તો હું એને નબળાઈમાંથી બહાર કાઢું ને ત્યારે હું ધાર્મિક છું. પરાવવાય ભાષણમી મુઓ. બીજાના અવર્ણવાદ બોલવા હોય તો આ લોકો મૂંગા હતા. કેવા હતા? નહીં બોલવાના, કોઈની નબળાઈ નહીં બોલવાના. મારી શક્તિ હોય અને મારામાં સમજણ હોય અને વિવેક હોય તો મારે સીધું એ વ્યક્તિ પાસે જવું જોઈએ અને એને સમજાવવી જોઈએ, ભાઈ આવું છે. અને ન હોય તો મારે મારું કામ કરવું. બીજાના અવગુણો, બીજાના અપવાદો એ બોલવાનો આપણો અધિકાર. પરદબ્બાવ હરણમ્મી સંકુચી હતો. બીજાનું ઝૂંટવી લેવામાં એમના હાથ સંકુચિત હતા. પરોવયાર કરણેક તલ્લિચ્છો. સતત પરોપકારના ભાવમાં જીવતા એવો પુરુષ વર્ગ ત્યાં. આ ઓળખાણ આપી. અને એવા જયપુર નગરમાં પુરુષ દત્ત નામનો રાજા છે અને શ્રીકાંતા એમની પટરાણી છે. એ શ્રી કાંતા પટ્ટરાણીના ગર્ભમાં ગુણસેનનો જીવ ચંદ્રાનન વિમાનમાંથી ચવીને એમના ગર્ભમાં આવ્યો છે. અને માતાએ
સ્વપ્નમાં સિંહ જોયો છે. સિંહને પોતાના મુખમાં પ્રવેશ કરતો અને પ્રવેશ કરીને પેટમાં પ્રવેશી જતો જોયો છે. અને જોઈને પોતે જાગ્યા જ અને જાગીને રાજાને નિવેદન કર્યું. અણેય સામંત પણિવૈય ચલણ જુયેલો મહારાય સદ્દસ્ત નિવાસ અઠ્ઠાણમ પુત્રો તે ભવિષ્ય. રાજા કહે છે કે મહારાણી, રાજાથી રાજ થવા સર્જાયો હોય એવો દીકરો તમને થવાનો છે. ઉત્સવ, રાજા જ ઉત્સવ માંડ્યો છે. અને ઉચિત પત્તે ઉચીય કાલે મહાપુરુષ ગબ્ભાણુ ભાવેણ જાઓ છે દોહલો. અને માતાને ઉત્તમ વિચારો આવવા માંડ્યા, ઉત્તમ દોહલા થવા માંડ્યા. દેમી સવ્વ સત્તાણમ અભયદાનમ. દરેક જીવને હું અભયદાન આપું. દીન હોય, અનાથ હોય, કૃપણ હોય એવા બધા જ લોકોને હું સંપત્તિ આપું, એમને સંપન્ન કરી દઉં. સાધુજનો એમનો હું લાભ લઉં, પરમાત્માની ભક્તિ કરું, જિનાલયોની ભક્તિ કરું. આવા ઉત્તમ 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 મનોરથો. એક ઉત્તમ આત્માનો પ્રવેશ થાય અને વિચારધારા બદલાઈ જાય, ઉત્તમ વિચાર પ્રવેશી જાય, તો જેના જીવનમાં ધર્મ પ્રવેશે એના વિચાર કેવા હોય? એક ઉત્તમ આત્મા 9 મહિના માટે આવે એના ગર્ભમાં અને એના મનોરથો બદલાઈ જાય, ઉત્તમ આત્મા આવે, તો જેના જીવનમાં ધર્મ પ્રવેશે એના વિચારો કેવા થાય? તપાસજો. પરીક્ષા આ જ છે. હું જ મારો પરીક્ષક, હું જ મારો નિરીક્ષક. મારે જ મારી પરીક્ષા કરવાની છે, મારે જ મારું નિરીક્ષણ કરવાનું છે. મારા જીવનમાં ધર્મ પ્રવેશ્યો છે, બસ એ સમજાશે કે મારા જીવનમાંથી નબળા વિચારો ખસતા જાય, ખરતા જાય છે અને ઉત્તમ વિચારો હવે મારા જીવનમાં સ્થિર થતા જાય. ધર્મ પ્રવેશ્યો છે, ધર્મ મળ્યો છે. નાનપણથી આંગળી પકડીને આપણને ધર્મના રસ્તે આ લોકો લાવ્યા છે. હવે વિચાર, હવે મારું જીવન ભોગ પ્રધાન ન હોય, હવે મારું જીવન યોગ પ્રધાન. હવે મારો સમય આ ટીવીમાં, આ સિરિયલોમાં, આ મોબાઈલમાં, આ રીલો જોવામાં નહીં, હવે મારો સમય સ્વાધ્યાયમાં, વાંચનમાં, ચિંતનમાં, આત્મમંથનમાં, એમાં મારે પસાર કરવાનો છે. આ મનોરથ થવા જોઈએ. થતા હશે ને આખા દિવસમાં? રાત્રે ખૂબ મોડું થઈ ગયું હોય, ખૂબ થાક્યા હો અને ઊંઘી જ જવું પડે એવું હોય, બધા જ વ્યવહારોથી થાકીને તમે ઊંઘવા પડો ત્યારે તમને યાદ આવે આજે આખા દિવસમાં ન સામાયિક થયું, ન જાપ થયો, ન પ્રતિક્રમણ થયું, ન સ્વાધ્યાય થયો, ન કશું વાંચન થયું, ન કોઈ નવું કંઈ મેળવ્યું નહીં, કોઈ ઉપાર્જન ન કર્યું જ્ઞાનનું, એકાદી ગાથા નથી કરી, એનો અફસોસ હોય, એવી કોઈ રાત ખરી? નહીં. એકાદું કામ રહી ગયું હોય તો અફસોસ થાય, પણ આખા દિવસમાં મારા આત્માનું હિત થાય એવી એક પણ પ્રવૃત્તિ ન થઈ શકી આ વ્યવહારમાં, આ વ્યવહારની દોડધામમાં, અને અફસોસ થયો હોય એવું બને છે. કેમ કહી શકશું કે ધર્મ પ્રવેશ્યો છે? આપણે ધર્મને ક્યાં રાખ્યો છે? હૈયે રાખ્યો છે કે ઘરના શોરૂમમાં, શોકેસમાં? શેમાં રાખ્યો છે? મન થવા જોઈએ, મનોરથો થવા જોઈએ. તમે કેટલું કરી શકો છો એ મહત્વનું નથી, તમારા મનોરથો એ બહુ મહત્વના છે. મનોરથ કેળવાય. રોજ ઉત્તમ મનોરથો. સવારે ઉઠીને એ મનોરથો સાથે દિવસ ઉગે અને મનોરથોના આનંદ સાથે દિવસ પૂરો થાય, આનું નામ ધર્મી જીવન છે. રોજ હિસાબ લે, સવારે આટલા મનોરથ કર્યા હતા, આજે કેટલા પૂરા કરી છે.
અને જેટલા થયા હોય એનો આનંદ હોય, ન થયા હોય ને તો આવતીકાલે એ મનોરથોને પૂરા કરવાનો પુરુષાર્થ કરીશ એવો સંકલ્પ હોય, આ રીતેનો દિવસ પસાર થાય. શું આપણે આ એક ઘરેડમાં દિવસ પસાર કરીએ છીએ સમજાતું નથી. એ જ કમાવા જવાનું જ છે, ખાવા બેસવાનું જ છે, ઘરમાં રસોઈ કરવાની જ છે, બહારના બધા જ વ્યવહારો નિભાવવાના જ છે, કોઈકને હળવા જવાનું છે, મળવા જવાનું છે, વાતો કરવા જવાનું છે, હરેક કામ કરવાના છે. મનોરથને કોઈ બાધા કરી? મનોરથને કોઈ બંધન ખરું? તો મનોરથ કેમ નથી કરી શકતા આપણે? કેમ ભાવના નથી ભાવી શકતા આપણે? કેમ આપણા સંસ્કારોને બદલવાની મહેનત આપણે નથી કરતા? કેમ આપણા ભાવોને બદલવાની મહેનત આપણે નથી કરતા? બદલવાના છે ભાવો. આ જ તો ધર્મનું કામ છે. તમે સામાયિક કરી જ શકો એ શક્યતા નથી. તબિયતની શક્ય નથી, સંયોગ નથી, કાંઈ નથી. કદાચ નથી કરી શક્યા, મનોરથ તો કરી શકો ને. આખા દિવસમાં સ્મરણ તો કરી શકો ને. સામાયિક કરવા જેવું છે પણ થઈ શકતું નથી, સામાયિક કરવા જેવું છે પણ હું કરતો નથી, એમ મનોરથ તો કરી શકો ને. કેમ ઉત્તમ મનોરથ ના આવે આપણે? સતત ગમે તે કામ કરતા હો, ગમે ત્યાં ગયા હો, ગમે તે વ્યવહાર ચાલતા હોય, રસોઈ બનાવવાનું કામ ચાલતું હોય કે જમવાનું કામ ચાલતું હોય, મનોરથને શું બાધા? ઉત્તમ ભાવોને ક્યાં બંધન છે? કાંઈ જમતા જમતા માણસ જમવાને ધર્મ બનાવી દે એવો ખેલવાઈ ગયો. જમવું ધર્મ બની જાય. જમતી વખતે અભિલાષ કરે આ ક્યારે છૂટશે? આમાંથી છૂટો થઈને તપ કરી શકું છું ને છતાં હું 3 વાર જમું છું. ચાલો કાલથી પ્રયત્ન કરીએ 3 નહીં 2 જ વાર જમીશું. એના માટે તિથિની જરૂર નથી, એના માટે કોઈ નિમિત્તોની જરૂર નથી, એના માટે કોઈની પ્રેરણાની જરૂર નથી. સ્વયં આટલા વર્ષોનો ધર્મ જો તમારા માટે પ્રેરક ન બનતો હોય તો આપણે કાચા જ. કેટલો ઉત્તમ માર્ગ આપ્યો છે પરમાત્માએ, ભાવ માર્ગ. માને દોલા રહ્યા થવા જોઈએ. મારો સમય શેમાં? રોજ રાતે મનોમંથન જગાડો. મેં વારંવાર કહ્યું છે, ફરી કહું, હજી કોઈએ શરૂ નહીં કર્યું. 10 મિનિટ કાઢો છો, 15 મિનિટ તમારી પાસે તમારા માટે 15 મિનિટ છે? હા કે ના? બોલો. છે તમારા માટે, તમારા પોતાના માટે. આખું જીવન કોઈકના માટે પૂરું થઈ જાય. કેમ રાત્રે 10 મિનિટ બેસીને 15 મિનિટ બેસીને હું મંથન ન કરું? આજે કેટલું કરી શક્યો હોત અને કેટલું વેડફ્યું. કેટલો સમય બચાવી શકાયો હોત અને મેં વેડફ્યો જ. કેટલો સમય સાર્થક કરી શકાયો હોત અને છતાંય મેં એને એમને એમ જવા દીધો જ. મેં એકવાર કહ્યું હતું, આપણે જીવીએ છીએ પણ આયોજન વગર જીવીએ. આયોજન નથી માટે આપણો સમય ક્યારે ક્યાં વેડફાઈ જાય છે આપણને કલ્પના નથી. ઘણા કહે છે સાહેબ સમય જ નથી મળતો. મેં કીધું હું તને કાઢી આપું છું. સાથે રાખો. તમે કેટલી ટ્રાવેલિંગ કરો છો? કેટલી ટ્રાવેલિંગ કરો છો? એ ટ્રાવેલિંગના સમયને શું કરો છો? તમે ઓફિસે દુકાને બેઠા છો. આ બહેનો છે, ઘરમાં કંઈ ફ્રીજ ન પડતા હોય એવું તો બને જ નહીં. હા, જાતે ઊભા રહીને નવા નવા કામો ઊભા કરીને જુદી વસ્તુ છે, પણ ફ્રી ન જ પડે એવું તો કાંઈ છે જ નહીં. હવે ફ્રી પડે એટલે શું કરે? હવે શું પેલા આઉટ ગોઈંગ ને ઇનકમિંગ બધું ફ્રી થઈ ગયું ને એમાં બહુ રામાયણ થઈ. હાલો હવે બપોરે બેઠા છીએ, શું કરવાનું? ડાયલ કરશે. શું સમાચાર લઈને કરશું? બિનજરૂરી ફોન કોલ્સ, બિનજરૂરી સંપર્કો, બિનજરૂરી સંબંધો. બરાબર સમજો, બિનજરૂરી સંપર્કોએ આપણા મનને ખૂબ વિકૃત કર્યું. ગમે તેવી વાતો તમારા મગજમાં નાખી દે, ગમે તેવી વાતો તમે એના મગજમાં નાખી દો, પતી ગયું. બંનેના મન ઢોળાઈ ગયા. કેમ પણ અડધો કલાક, પોણો કલાક આપણે કોઈકની સાથે ફોન પર લાગી જઈએ. તમે ઓફિસમાં ફ્રી હો, આ લોકો ઘરે ફ્રી હોય, એ સમયનો સદુપયોગ આપણે કેમ નથી કરી શકતા?
ભલે ને 15 જ મિનિટ મળી હોય, ભલે ને 10 જ મિનિટ મળી હોય, ભલે ને 5 જ મિનિટ મળી હોય, સમયની જેને કિંમત છે એ 5 મિનિટે સાધી લેશે. કેમ વેડફી દઈએ છીએ? તમને તમારું જ મૂલ્ય નથી, તમને તમારી જ કિંમત નથી, તમને તમારું જ મહત્વ નથી. જેને પોતાનું મહત્વ ન હોય, જેને પોતાના પ્રત્યે પ્રેમ ન હોય, એ જ માણસ પોતાના જીવનની ક્ષણોને વેડફી છે. નથી, આપણે આપણી જાતને પ્રેમ નથી કરતા, આપણે આપણી જાતનો આદર નથી કરતા. બેસો, ટેવ પાડો, મથામણ કરશો, મંથન કરશો, આત્મનિરીક્ષણ કરશો તો તમને કંઈક નવું સૂઝશે, તો આયોજન સૂઝશે. એક ઉત્તમ આત્મા પ્રવેશે તો આવા ઉત્તમ ભાવ થાય તો ઉત્તમોત્તમ સર્વોત્તમ ધર્મ પ્રવેશો છે આપણા જીવનમાં. આપણામાં કેમ બદલાવ ના આવે? આવવો જ જોઈએ. ઉત્તમ મનોરથો થવા જોઈએ. નબળા પરિણામો ખરવા આપણે એનાથી જ ખેરવશું, બીજો કોઈ રસ્તો નથી. નબળા ભાવોને દૂર કરવાનો એકમાત્ર માર્ગ છે શુભ ભાવને સ્થિર કરતા રહેવું, સતત શુભમાં જોડી રાખવું પોતાના મનને. એ જ એકમાત્ર માર્ગ છે. બાકી આપણે એ જ ઘૂંટીએ છીએ જેનાથી આપણને નુકસાન થઈ રહ્યું, જેનાથી આપણા આત્માને હાનિ થઈ રહી. રાજાએ બધા જ દોહો પૂરા કર્યા. સંવચ્ચીય ધન્નાણમ હોય વત્થા પરોવયારાય બાલ સશિસ્વ ઉદવો જણસ્વ ભુવણમ પયાસે. જે ધન્ય જીવો છે એની દરેક અવસ્થા પરોપકારની અવસ્થાઓ છે. બહુ સરસ મુદ્દો મૂક્યો છે. જે ધન્ય જીવો છે ને એની દરેક અવસ્થા પરોપકારની. આપણે ધન્ય ખરા? આપણે ધન્ય ખરા? શું જયંતભાઈ? નહીં? તમે ધન્ય નહીં? તમે ધન્ય નહીં? શું બોલો છો? તમે દેવ મળ્યા, તમને ગુરુ મળ્યા, તમને માર્ગ મળ્યો, તમને સન્મતિ મળી, તમને પ્રભુના વચનો મળ્યા. તમારી ધન્યતાના અનુભવમાં શું ખૂટે છે? તમારી પાસે શું ખૂટે છે? પુરુષાર્થ? પુરુષાર્થ નહીં, સમજણ. આને પુરુષાર્થ નહીં કેવું લેવા દેવું? કરવાનું નથી. એ મળ્યાથી ધન્યતાનો અનુભવ થવો જોઈએ. કેમ? શું આડું આવે છે વચ્ચે? હે, શું આડું આવે? આમાં કાંઈ કરવાનું નથી. પોતાની જાતને ધન્ય તો માનો. શેની ધન્યતા? ફરી વાર કહું છું, મારે વારંવાર આ મુદ્દો આવી જ જાય છે મગજ. મને પુણ્યથી જ ધન્યતા લાગે છે, બીજા કોઈથી નહીં. મારી તબિયત સારી હોય તો હું ધન્ય, મારો ધંધો સારો હોય તો હું ધન્ય, મારો પરિવાર સારો હોય તો હું ધન્ય, મારું બધું અનુકૂળ હોય તો ધન્ય, મારી ઈચ્છા પ્રમાણે થતી હોય તો બધું ધન્ય. આ ધન્ય છે? અરે આવા વિષમ કાળમાં, આવી વિષમ પરિસ્થિતિમાં, જ્યાં સંસ્કારોને ડગલે ને પગલે કસોટીનો સામનો કરવો પડે છે, જ્યાં ઉત્તમતાને ડગલે ને પગલે પરીક્ષા આપવી પડે છે, એવા સમયમાં મારું રક્ષણ કરનારા દેવગુરુ ધર્મ મને મળ્યા છે, મારું રક્ષણ કરનાર પ્રભુનું વચન મળ્યું છે, એની ધન્યતાનો અનુભવ એ કરવામાંથી ગયા. એ ગયું, એ ના આવ્યું. આપણે ધન્ય છીએ. તમારી આ ડેફિનેશન જે આપીને તમે એ પ્રમાણે અમે ધન્ય નથી. પછી જે વિસ્તાર કર્યો એ પ્રમાણે તો ધન્ય છીએ જ. પણ અનુભવ્યું નથી માટે બોલી ન શક્યા. આ ડેફિનેશન જે આપીને કે હરેક અવસ્થા પરોપકારની હોવી જોઈએ, એ નથી. નહીં, ધન્ય, અરે નહીં, ધન્ય હોય એની અવસ્થા પરોપકારની હોય. તમે ધન્યતા અનુભવશો તો પરોપકાર છે ધન્યતા અનુભવીએ છીએ, એમાં કોઈ પ્રશ્ન જ નથી. તો મૂંઝાઈ કેમ કે અમે પૂછ્યું ત્યારે? જે વાત કરી તમે ધન્ય છો? અરે એ મૂકો અત્યારે. અનુભવીએ છીએ, માનીએ છીએ.
તમે છે ને લાંબો વિચાર કરીને જવાબ આપો છો, વકીલ થઈ જાઓ છો. જાણીએ છીએ, માનીએ છીએ, અનુભવીએ છીએ, બધું સાચું. માત્ર આ ડેફિનેશન મારી તમારા 2 ટાઈમ છે ને, 2 ટાઈમ, એક સવારે ઉઠવાનો ને એક રાતનો, 2 ફેરવી નાખો ભાઈ. એટલે ઘડિયાળમાં નથી કહેતો, ભલે એ તમારે જે ઉઠવું ઉઠવું, પણ એ ઉઠ્યા પછીની 10 મિનિટ સીધા પથારીમાં ઉઠીને બાથરૂમમાં ઘૂસી જવું એ છોડી દો. 10 મિનિટ સવારે ને 10 મિનિટ રાત્રે 2 આત્મચિંતનની ક્ષણો રાખો. બસ તમારે ખરેખર અનુભવવું હોય ને તો 10 મિનિટ રાખો. સવારે ઉઠીને તરત જ ઘડિયાળ જોવી, ઘડિયાળ નહીં, હવે તો શું જોવાય, ટાઈમ થયો. એ નો હોય ને. આમ ઉઠવામાં 10 મિનિટ લાગે હો, પણ બાજુમાં હાથ કર્યો મોબાઈલનો જાણો તો ફટ કરતો ઊભો થઈ જાય 1 સેકન્ડમાં. ક્યાં ગયું એમ, ફાળ પડે ક્યાં ગયું હે? એ તો પડવાની નથી, કારણ કે સમજાતું જ નથી. 10 મિનિટ સવારે, 10 મિનિટ રાત્રે, એવો ટાઈમ ઝોન રાખો કે જેમાં કોઈ સંપર્ક નહીં, કોઈ વાતચીત નહીં, કોઈ સાથે જોઈએ પણ નહીં. માત્ર તમે થોડુંક તો મંથન, થોડુંક તો આત્મચિંતન, થોડુંક તો જગા. સવારે ઉઠીને તમારી જાત માટે તમે કોના માટે આમ ધન્યવાદનો સ્વર ઉઠવો જોઈએ. પ્રભુ પાસે જવાનું, ગુરુ ભગવંત પાસે જવાનું, શ્રવણ કરવા મળવાનું છે, આ બધાની ધન્યતાનો અનુભવ થવો જોઈએ. કેટલું મળ્યું છે, અભાવોનું ચિંતન છોડી દો. જે મળ્યું છે ને એને ખૂબ ધન્યવાદ આપો, તમારા બધા અભાવ પૂરા થઈ જશે. એકે અભાવ તમારા જીવનમાં નહીં રહે જો તમને મળ્યાનો તમને આનંદ હશે તો. જે મળ્યું છે એનો આનંદ માણો, નથી મળ્યું એની ફરિયાદ છોડી દો. આટલું કામ કરો, તમારા જીવનમાં એકે ઈચ્છા બાકી રહે મને કહેવા આવજો. જે મળ્યું છે, જેટલું મળ્યું છે, કોઈની સાથે કમ્પેર કર્યા વગર માત્ર ને માત્ર એનો આનંદ માણવા. તમે ખુશ રહો તમને જે મળ્યું છે ને જેટલું મળ્યું એનાથી. એ પેલા આગળ વધવાનો રસ્તો છે. આ રસ્તો વ્યવહાર કોણ તમને પૂછે છે? કોઈ તમારે આગળ વધવું છે કે નહીં એટલું નક્કી કરો. એનો રસ્તો બતાડું છું, આગળ વધો. મહત્વાકાંક્ષા નહીં રાખો, મહત્વાકાંક્ષા રાખો પણ બળતરા ન રાખો. આપણે મહત્વાકાંક્ષાને ઓછું મહત્વ આપીએ છીએ ને બળતરાને વધારે મહત્વ આપીએ. આખો દિવસ બળ્યા કરશો ને, બાજુના ઘરમાં ગાડી આવીને તમને બળતરા થઈને તો તમે નક્કી કર્યું કે મારે ગાડી નથી જોઈતી. આ નિયમ છે, આ નિયમ છે. તમે કોઈકની ઈર્ષ્યા કરો છો જે બાબતની, એ બાબત તમારા જીવનમાં ક્યારેય નહીં આવે. આ યુનિવર્સલ લો છે, મારા ને તમારા બનાવેલા કાયદા નથી. આ યુનિવર્સલ લો. તમારી આખી નેગેટિવિટી સૃષ્ટિમાં ફેલાય છે કે આને બળતરા છે, એનો મતલબ એ છે કે એને નથી ગમતી. તમને ગાડી નથી ગમતી ને તો બળતરા કેમ થઈ? તમને પૈસો નથી ગમતો ને તો બળતરા તમે શેની કરી ખબર છે? ગાડીની. તે એનો આનંદ કરો ને ભાઈ, એના ઘરે આવ્યું તો આવ્યું આનંદ. તમે ખુશ રહેશો તો તમારા ઘરે આવશે. પ્રયોગ કરી જુઓ, આવતા વર્ષે મને મળજો, હું ગેરંટી સાથે કહું. હે અહીંયા જોઈએ અરે એપ્રોચ બદલો યાર, દ્રષ્ટિ બદલો, સોચ બદલો, વિચાર બદલો. આ રસ્તો જ નથી, સમૃદ્ધ થવાનો રસ્તો આ છે જ નહીં. સતત અદેખાઈ કરવી, સતત ઈર્ષ્યા કરવી, સતત મનમાં સંતાપ કર્યા કરવા, સતત કોઈની કમ્પેરિઝન નહીં, કોઈ કશું જ કમ્પેર કર્યા વગર કોઈની સાથે સરખામણી. સૌથી મોટું દુઃખ આ સંસારનું સરખામણી છે. સારામાં સારી વસ્તુ બજારમાંથી લાવ્યા હો પણ બાજુવાળીએ જરાક એના કરતા સારું પહેર્યું એટલે મરી ગયા. હે આગળ વધે જ નહીં કોઈ દાવ. કારણ શું છે? એ એના જેવી લેવા જાય ને તો બીજું એના કરતા હારી લઈ આવ્યો હોય. તમે જ્યાં ઊભા હશો એનાથી આગળ હંમેશા કોઈક ને કોઈ હોવા. હવે તમારે આખી જિંદગી, હવે તમે શું કરો છો? આગળ વાળાને જોઈને બળતરા કરો છો, પાછળ વાળાને જોઈને આનંદ નથી કરતા. આમાં
એક બહુ વ્યવહારુ દાખલો છે. તમને 10 દ્રાક્ષ આપવામાં આવે, શું કરો? ખાવાની એક ટ્રીક હોય છે. તમારા હાથમાં 10 દ્રાક્ષ છે, તમે જોશો કઈ એવી છે જેવી તેવી છે એ ખાઈ લઈએ પહેલા, એટલે તમે ઠેર સુધી જેવી તેવી શોધ્યા કરો. શું શોધો? તમે નબળી જ શોધી. જે ખરાબ હોય ને પહેલા ખાઈ જાઓ, પછી જો આમાં કઈ ખરાબ છે ખાઈ જાઓ, એટલે તમે ખરાબ જ ખાઓ. અને બીજો માણસ છે આમાં સારી કઈ છે એ ખાઈ જાઓ. એટલે ખાવાની 10 જ છે, પણ એને સારી કરીને ખાવી કે ખરાબ કરીને ખાવી એ તમારા હાથમાં. તમે જ્યાં ઊભા છો ત્યાં તમે આનંદ માણી શકો એવી ખૂબ શક્યતાઓ છે. હવે માણવું કે ના માણવું તમારા હાથમાં. આખી જિંદગી આગળવાળાને જોઈને બળ્યા કરવું કે પાછળવાળાને જોઈને આનંદ કરવો એ તમારે નક્કી કરવું. નહીં કરતા કમ્પેર. ધન્યવાદ આપો, આપ્યું કોઈ દિવસ? સવચ્ચીય ધન્યાણામ હોય અવસ્થા પરોવયારાય. જે ધન્ય છે એની દરેક અવસ્થા પરોપકારની. એ દરેકનું સારું. પરોપકાર એટલે કશું કરી શકો એમ નહીં, કોઈકનું સારું વિચારવું એ પણ પરોપકાર જ છે. નવ મહિના પરિપૂર્ણ થયા અને ઉત્તમ દિવસે શ્રી કાંતા રાણીએ દીકરાને જન્મ આપ્યો છે. આખા નગરમાં રાજાએ ઉત્સવ કર્યો છે. અને એમ કરતાં કરતાં 1 મહિનો પરિપૂર્ણ થયો અને સ્વપ્નને અનુરૂપ એનું નામ સિંહ કુમાર એવું નામ પાડવામાં આવ્યું છે. સોય વિશિષ્ટમ પુણ્ય ફલમ અણુહવંતો અભજ્યમાણ પસરમ પણ ઈણમ મણોહરે હિમપયાણ પુણ્યેણ. વિશિષ્ટ પુણ્ય લઈને આવેલો આત્મા છે. વિશિષ્ટ પુણ્ય છે એટલે બધા જ દિવસો સુખમાં પસાર થઈ રહ્યા છે. યુવાનીને પામ્યો છે અને યુવાન થયો છે. વસંત ઋતુનો સમય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ દરેકનો પ્રભાવ આપણા મન ઉપર પડે છે. બહુ મહત્વના છે મુદ્દા. 4 મુદ્દા બહુ મહત્વના છે. દ્રવ્યની પણ અસર છે, ક્ષેત્રની પણ છે, કાળની છે, ભાવની છે. ખૂબ અસર છે. અને એટલે જ આ કેટલાય આયોજનો આપણે ત્યાં છે એની પાછળ આ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ બહુ મહત્વનો ભાગ ભજવે છે. અને વસંતનો કાળ આવ્યો છે અને વસંતનો કાળ એટલે ભોગનો કાળ. વસંતનો કાળ એટલે ઉન્માદનો કાળ. વસંત ઋતુનો કાળ એટલે આનંદ પ્રમોદનો કાળ. એવા સમયમાં આ બધા જ પોતાના મિત્રો સાથે આખું નગર એ બાબત માટે નીકળે, આનંદ પ્રમોદ કરવા માટે નીકળે, ઉજાણી કરવા માટે નીકળે. આખું નગર નીકળ્યું છે અને એની સાથે સિંહ કુમાર પણ પોતાના મિત્રોની સાથે ક્રીડા સુંદર નામના ઉદ્યાનમાં વસંત ઋતુને માણવા માટે, એનો આનંદ અનુભવવા માટે ત્યાં આવે છે. અને ત્યાં શું ઘટના ઘટે છે એનું શું સ્વરૂપ તે અગ્રેધિકાર